સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે એપ્રિલ મહિનાની 24મી તારીખ અને બુધવારનો મહાપવિત્ર દિવસ છે અને 1226મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 877મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 57ના વચનામૃતની અંદર સદગુરુ મુક્તાનંદ સ્વામીએ પૂછેલા પ્રશ્નના જવાબની અંદર એટલી મહત્વની વાત કરે છે કે મોક્ષનું અસાધારણ કારણ તો કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું મહાત્મ્ય જાણવું એ બે અસાધારણ મોક્ષના હેતુ છે. આ વાતને આપણે બહુ જ વિચારપૂર્વક અંતરમાં ધારવાની છે, કારણ કે આમ સ્વાભાવિક રીતે જોવા જઈએ તો ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું મહાત્મ્ય સમજવું એ બહુ કંઈ એટલું સરળ પણ નથી. હા, જો આપણને ભગવાનના જ્ઞાનના ધારક, અખંડ ભગવાનના ધારક એવા સત્પુરુષ અને ભગવાનનું મહાત્મ્ય જાણતા હોય એવા પરમ એકાંતિક સત્પુરુષની પ્રાપ્તિ થાય તો આપણે વધારે દાખલો કરવો પડે નહીં, કારણ કે એવા સંતના સંગની અંદર આપણને સ્પષ્ટપણે અનુભવ થાય કે આવા પરમ એકાંતિક સત્પુરુષ છે તે ભગવાનના સ્વરૂપના જ્ઞાનની અંદર કેટલા બધા ઊંચાઈ ઉપર છે અને ભગવાનના સ્વરૂપનું મહિમા પણ એટલો જ પોતે સમજે છે. અને ત્યારે આપણને ખબર પડે કે શાસ્ત્રીજી મહારાજને વિશે પ્રમુખ સ્વામી મહારાજનું પોતાનું જોડાણ કેવું હતું. અને ત્યારે સંતોએ પ્રશ્ન પૂછ્યો કે ગુરુ શિષ્યના ભાવથી તમે શાસ્ત્રીજી મહારાજમાં જોડાયા હતા કે પછી ભક્ત ભગવાનના ભાવથી? આમ સામાન્ય રીતે તો આપણા જેવા તો જવાબ આપવો હોય તો આપણે કદાચ જેટલા ટકા આપણે સત્પુરુષમાં જોડાયા હોય એટલા ટકામાં જ આપણે એવું તો કહી શકીએ કે ગુરુ શિષ્યના ભાવથી. પરંતુ સત્પુરુષ છે એ સ્વયં પોતે ભક્ત ભગવાનના ભાવથી સત્પુરુષની સાથે જોડાય છે અને એટલે જ એ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન એમને થયું. કારણ કે આપણે ત્યાં આગળ મહારાજે વચનામૃતની અંદર વારંવાર ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષમાં અખંડ ભગવાન રહ્યા છે એની આપણને વિશેષ વાતો કરી છે.
જેમ ગરડા અંત્ય પ્રકરણના બીજા વચનામૃતની અંદર પ્રગટ ગુરુરૂપ હરિની વાત કરી, તો મહારાજ પોતે આપણને એવા ગુરુને વિશે સાક્ષાત હરિ બિરાજમાન છે એ વાતને આપણે આપણા જીવનની અંદર દ્રઢ કરવી જોઈએ. અને પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે પૂછ્યું ત્યારે કહ્યું કે અમે તો શાસ્ત્રીજી મહારાજને સાક્ષાત ભગવાનનું સ્વરૂપ માનતા, અને ભગવાનનો મહિમા જેને સમજાણો છે કે ભગવાનના સ્વરૂપનું જેને જ્ઞાન થયું છે એ ભક્ત કહેવાય. બાકી આ લોકની દ્રષ્ટિએ તો આપણે ઘણા બધાને આપણા જીવનની અંદર આપણા ગામમાં પણ કોઈક એવા ઉત્તમ મુમુક્ષુ રહેતા હોય અને ધાર્મિક ક્રિયાની અંદર ખૂબ ચીવટથી બધું કરતા હોય ત્યારે આપણે એને ભક્ત કહીએ, ખોટું નથી. પરંતુ જે ભક્ત ભગવાનનો સંબંધ એટલે કે છે કે અક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમનો જે સંબંધ છે, જેમ આપણે જાણીએ છીએ કે આત્માને પરમાત્માની સાથેનો ગાઢ સંબંધ છે. આપણા બધાના શરીરની અંદર રહેલો જે આત્મા છે એ આત્મા અનંત જન્મથી જુદી જુદી યોનિની અંદર આપણે જન્મ લેતા આવ્યા છીએ. એટલે આપણે આત્મારૂપ ખરેખર છીએ કે નથી એનું પણ આપણને અનુસંધાન રહેતું નથી. જ્યારે સત્પુરુષ છે એ માટે યોગીજી મહારાજ પોતે બોલ્યા કે શાસ્ત્રીજી મહારાજ તો અક્ષરધામના પુરુષ આ લોકની અંદર આવીને આ લોકની દ્રષ્ટિએ ભલે ભગતજી મહારાજનો સમાગમ કર્યો, ભગતજી મહારાજને એમણે મહારાજના વચનામૃતના આધાર ઉપર સત્પુરુષ તરીકે સ્વીકાર્યા, પણ આવ્યા તો અક્ષરધામમાંથી જ આવેલા છે. અને એટલે જ આપણને અહીં આગળ આ વાત વિશેષ સમજાવે કોણ? તો ભગવાનના સ્વરૂપના જ્ઞાનને સમજાવનાર પરમ એકાંતિક સત્પુરુષ. અને જો આપણે જોયું છે પ્રમુખ સ્વામી મહારાજ પોતે સંસ્થાની અનેકવિધ પ્રવૃત્તિઓ ખૂબ સરળતાથી કોઈ પણ પ્રકારનો દેખાવ કર્યા વગર એ કરતા રહ્યા છે, અને ક્યારે પૂરું થઈ જાય છે એની પણ આમ સહેજ પણ ખબર પડવા દેતા નથી. અને કાર્ય એટલું સારી રીતે પૂર્ણ કર્યું, એવા કાર્યો કેટલા બધા કર્યા, પરંતુ એની અંદર એમને પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજ કહેતા, જે પોતે પોતાના જીવનની અંદર ગુરુરૂપ હરિ કહેતા કે ગુરુમાં ભગવાન અખંડ રહ્યા છે એટલે ભગવાનનું સ્વરૂપ કહેવાય. જેમ શ્રુતિ પ્રકાશ સ્વામી પોતે વાત કરે છે કે આપણી અષ્ટ પ્રકારની જે મૂર્તિઓ છે એ મૂર્તિઓની અંદર ભગવાન અખંડ રહ્યા છે એ મહારાજના વચન પ્રમાણે આપણે બધાએ સ્વીકારીએ છીએ. ક્યારેય આપણને એવું નથી થયું કે આ માર્બલની મૂર્તિ છે એટલે આપણે માર્બલને થોડું પગે લાગવાનું હોય, એવો વિચાર આવતો જ નથી. બાકી માર્બલ તો ઘણા બધાના ઘરના પગથિયામાં, ઘરની અંદર, ફરશમાં આ પ્રમાણે વાપરેલો જ હોય છે, તો એને કોઈ દંડવત નથી કરતું. પણ વાસ્તવિક અષ્ટ પ્રકારની મૂર્તિઓમાં ગુણાતીત ગુરુવર્યો દ્વારા જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે ત્યારે એ મૂર્તિઓ સ્વયં ભગવાનનું સ્વરૂપ બને છે. પછી જે તે નામથી સ્વરૂપ તરીકે હોય કે જેમ કે રાધા અને કૃષ્ણ, એ પ્રમાણે આપણે પ્રથમ ખંડની અંદર હરિકૃષ્ણ મહારાજની જોડે બિરાજમાન કરીએ છીએ. તો સામાન્ય રીતે તો ત્યાગી બ્રહ્મચારીને તો સ્ત્રી અને ધનનો ત્યાગ હોય,
તેમ છતાં પણ ભગવાન કૃષ્ણની જોડે રહેલા સેવામાં અખંડ ઉભેલા રાધાને જેમ કૃષ્ણ ભગવાનને આપણે શણગાર કરીએ છીએ એમ રાધિકાજીને પણ શણગારીએ છીએ. પણ એ ભાવ કયો? સ્ત્રીનો ભાવ નહીં, એ દિવ્ય ભાવ છે. એ રાધા આ લોકની દ્રષ્ટિએ આપણે રાધાની પૂજા નથી કરતા, પણ ગોલોક ધામને વિશે રહેલા કૃષ્ણ ભગવાનની સાથે એમના ઉત્તમ ભક્ત રાધિકાજી છે એને આપણે સેવા પૂજા કરીએ છીએ, એમની જય પણ આપણે બોલાવીએ છીએ. એવી જ રીતે જોવા જઈએ તો લક્ષ્મી નારાયણ ભગવાન કહેતા કે લક્ષ્મીજી તો પોતે સ્ત્રીનું સ્વરૂપ ગણાય લોકની દ્રષ્ટિએ, પણ જેટલા શણગાર આપણે નારાયણના કરીએ છીએ અને નારાયણના શણગારની સાથે સાથે લક્ષ્મીજીની પણ એવી જ રીતે વસ્ત્ર પરિધાન ધારણ કરાવીએ છીએ, ત્યારે સાધુ કે બ્રહ્મચારી જે ઠાકોરજીની સેવામાં પૂજારી તરીકે રહ્યા હોય એને કંઈ એવો આ લોકની દ્રષ્ટિનો ભાવ નથી આવતો, પણ ભગવાન પોતાના ધામને વિશે બિરાજમાન છે એવા ભગવાનના અર્ધાંગિની જે કહેવાય લક્ષ્મીજી, એટલે આપણે જાણીએ એ પ્રમાણે રૂક્ષ્મણીજીનો અવતાર હતો. તો એ ભગવાનની સાથે લક્ષ્મીજીની પણ સેવા કરીએ છીએ. તો એનો અર્થ શું થયો કે ભલે મૂર્તિમાં જે પ્રકારની મૂર્તિ હોય તે મૂર્તિની વિશે આપણે એ મૂર્તિ જેની બની હોય એનો ભાવ આપણા અંતરની અંદર લેશ માત્ર હોતો નથી, પણ ભગવાન પણ આનો ભાવ હોય છે. એમ મહારાજે ગઢડા પ્રથમ પ્રકરણના 68ના વચનામૃતની અંદર પણ આ જ વાત લખી છે કે 9મા જે સંત એમાં હું અખંડ રહ્યો છું. એટલે સત્પુરુષ બધા જ સંતને વિશે ભગવાન સાક્ષી રૂપે તો બેઠા જ છે, પણ સત્પુરુષને વિશે જેને કહેવાય કે સર્વાંગપણે નખથી શિખા પર્યંત અખંડ ભગવાનને ધારણ કરીને એ સત્પુરુષ પોતે વિચરે છે. અને એવા સંતના દર્શન થયા ત્યારે આપણે એમ સમજવું જે મને સાક્ષાત્કાર ભગવાનના દર્શન થયા. સારંગપુરના 10ના વચનામૃતની અંદર મહારાજે આ વાત કરી છે. તો એ પણ આપણે વિચારવાનું છે કે એવા સત્પુરુષના દર્શન એટલે પ્રમુખ સ્વામી મહારાજ પોતે કહેતા આપણું ગુણાતીત પરંપરાની અંદર ચાલી આવતી આપણી તમામ ગુણાતીત પરંપરાના ગુરુવર્યોએ પોતાના જીવનની અંદર આ પ્રકારે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન દ્રઢ હતું. અને એ જ પ્રકારે કહેવાય છે કે ભગવાનના મહાત્મા પણ એ જ પ્રમાણે સમજતા હતા. આપણે સમજીએ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન દ્રઢ કર્યું બરાબર છે, પણ એનો મહિમા એટલે આ લોકની દ્રષ્ટિએ આપણી વચ્ચે જ રહેતા હોય છતાં પણ આપણને પોતાના જીવનની અંદર આપણા જેવા જ્યારે લાગે ત્યારે એ જ્ઞાન થયું ના કહેવાય. જેમ ભાગવતની અંદર ભાગવતકાર લખે છે કે દુર્ભગો બત લોકોયમ યાદવો નિતરામ અપી. દુનિયા તો દુર્ભાગ્યશાળી છે કે જેને કાંઈ શાસ્ત્રના વચનના આધારે કરીને કે સત્પુરુષના વચનના આધારે કરીને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નથી થયું ને નથી સમજતા. તો એ તો આપણે સમજી શકીએ, પણ જેના કુળની અંદર ભગવાન પ્રગટ થયા એવા જે યદુવંશીઓ જે હતા યાદવો, એમાં કેટલાકને તો એ પ્રમાણે કહેવાય છે કે આ તો આપણી નાતના છે.
એમ સમજીને પછી આપણા સગા છે, આપણા વાલા છે એવું આપણે લોકો માનતા હતા. તો કહેવાય છે કે ભગવાનના કુળની અંદર પોતે જન્મ લીધો હોય અને એને જો ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ન થાય તો દુર્ભાગ્યશાળી જ કહેવાય. માટે આપણે પણ સત્સંગની અંદર આવ્યા છીએ ત્યારે મહારાજે કહ્યું ને કે ભગવાન અને સંતને શરણે આવે એટલે એ પછી એના જીવનની અંદર એ પોતે કંઈ પણ પ્રમાણે રહેતું નથી. જેમ અમારે ત્યાગાશ્રમની અંદર અમે બધા જ સત્પુરુષના કરકમળો દ્વારા ત્યાગાશ્રમની દીક્ષા લઈએ એટલે અમારા બધાના જૂના નામ ઠામ ગામ મા બાપ બધું જ બદલાઈ જાય. અને બદલાઈ જાય એટલું નહીં પણ દેહ ભાવમાંથી અમને બ્રહ્મ રૂપના ભાવની અંદર લઈ જાય. આ એક બહુ જ મોટામાં મોટી આધ્યાત્મિકતા છે. અને એના કારણે કરીને સત્પુરુષ આ લોકની દ્રષ્ટિએ આપણે કહીએ છીએ પણ એની અંદર આપણા ઈષ્ટદેવ રહ્યા છે એટલે આપણા માટે પણ ભગવાનનું સ્વરૂપ છે એમ સમજીએ તો આપણને મહિમા સમજાયો કહેવાય. બાકી અત્યારે આપણે જાણીએ છીએ કે આપણા સંપ્રદાયની અંદર બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના કરકમળો દ્વારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજથી દીક્ષા ધારણ કરનાર અમે લગભગ 42 કે 43 જેટલા સંતો છીએ. જે તે સમયે દીક્ષા લીધી હશે તે બધા યોગીજી મહારાજના દીક્ષિત જ કહેવાઈએ. પરંતુ અમારામાં એટલો ફેર ક્યાં દેખાય તો કહેવાય છે કે અમારા ગુરુ યોગીજી મહારાજ, અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ, અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ એમ આપણે કહીએ એક ગુરુ તરીકેનો ભાવ આપણને રહે છે. પણ સત્પુરુષને કહેતા કે મહંત સ્વામી મહારાજ જેવા ગુણાતીત સંતને એ યોગી બાપાને પ્રમુખ સ્વામી મહારાજમાં સાક્ષાત મહારાજનો ભાવ હતો. એટલે એમની એક ભક્તિ ભક્ત ભગવાનના ભાવથી થતી હતી અને થાય છે. અને ત્યારે આપણે જ્યારે મહંત સ્વામી મહારાજને પોતાને આપણે જોઈએ છીએ ત્યારે આપણને ખબર પડે. જુદા જુદા પ્રસંગોની અંદર ઘણા વિડીયોની અંદર આપણને જોવા મળ્યું છે કે જે મટલાદરાની અંદર સવારે સ્વામીશ્રી પૂજા કરતા હતા અને તે વખતના સમયની અંદર પાદરા તાલુકાના એક નાના એવા ગામડાની અંદર રહેનારો 3.5-4 વર્ષનો એક બાળક અને માતાના અથાગ પ્રયત્નના કારણે કરીને સંપૂર્ણ સહજાનંદ નામાવલી જે 108 નામ છે એક સંપૂર્ણ કંઠસ્થ કરેલા અને બાપાની હાજરીની અંદર જ્યારે સ્વામી શિક્ષાપત્રી પોતે વાંચે છે ત્યારે એ પોતે એક જાણે બહુ જ મોટો વિદ્વાન હોય એની અદામાં બેસીને લેંગો જબ્બો પહેરેલો, ખભા ઉપર ઉપવસ્ત્ર મૂકેલું અને હાથનો લટકું કરતો કરતો મહંત સ્વામી મહારાજની સામે જોઈને એ અદ્ભુત રીતે ત્યાં આગળ સહજાનંદ નામાવલી બોલે છે. ટુકડે ટુકડે 4-5 વખત ગુરુહરિ મહંત સ્વામી મહારાજે બાળકને જોયા કરે છે. 8-10 હજાર જેટલા હરિભક્તો બેઠા હોય અને એની વચ્ચે આ સ્ટેજ ઉપર જવું આટલા નાના બાળકને શક્ય નથી. પણ એ બન્યું અને જ્યારે સ્વામી બાપા આખી સહજાનંદ નામાવલી પૂરી થઈ અને ત્યારે તે વખતના સમયની અંદર એ બાળક પોતે એની માતાએ શીખવાડ્યું હશે એટલે સીધો જ સ્વામીશ્રીના ચરણારવિંદની અંદર જઈ પંચાંગ પ્રણામ કર્યા
અને સ્વામી પોતે શિક્ષાપત્રી વાંચતા વાંચતા નિશાન મૂકીને શિક્ષાપત્રી બાજુમાં મૂકી દીધી અને પછી એ બાળકને ભર સભાની અંદર બેઠા બેઠા બાળક પોતે સ્વામીશ્રીને ભેટે છે અને બાળકને પણ સ્વામીશ્રી ભેટે છે. એટલું નહીં, જ્યારે એ પોતે ભેટવાનો પ્રયત્ન કરે છે ત્યારે મહંત સ્વામી મહારાજ પોતે એ બાળકના ચરણનો સ્પર્શ કરે છે કે આટલી નાની ઉંમરની અંદર ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના 108 નામનું આ સહજાનંદ નામાવલીનો પાઠ એને નિર્ભય થકા અને એક મોટા વિદ્વાનની અદાની અંદર એણે કરી તો એમને ભગવાનનું નામ લેનાર વ્યક્તિમાં પણ ભગવાન બેઠા છે એવો એક ભાવ. અને આટલા મોટા બધા 10,000 હરિભક્તોની વચ્ચે લાખોના ગુરુ સ્થાને બેઠેલા એ ગુરુ મહંત સ્વામી મહારાજ આવી રીતે બાળકના ચરણ સ્પર્શ કરે એ કેટલું બધું દિવ્ય વાતાવરણ હતું. અને ત્યારે આપણને ખ્યાલ આવે એટલે એવું નિર્માનીપણું એમના જીવનની અંદર આપણને સહેજે સહેજે દેખાય. અત્યારે તો સ્વામીશ્રીની તબિયત એટલી બધી સારી નથી, પણ જ્યારે તે વખતનો જ સમય અટલાદરાનો જ પ્રસંગ છે કે હું સામે જ બેઠો હતો. પૂજા પૂરી થયા પછી શિક્ષાપત્રીનું વાંચન પૂરું થયા પછી બધાને હાથ જોડી અને એક એકને દ્રષ્ટિદાન આપતા એમાં આ બાજુ જ્યાં સંતો બેસતા એ બાજુ કેમેરામેન કોઈ ઊભો હશે એટલે એને બચારાને મનમાં એમ કે બાપા હાથ જોડે છે એવો સરસ મજાનો ફોટો મારા કેમેરામાં આવી જાય. એટલે સ્વામીએ ઈશારો કરીને કહ્યું કે ભાઈ તું થોડોક સાઈડમાં જા તો ઓલી બાજુ ઘણા બધા હરિભક્તો ઊભા છે એ મને એના દર્શન થાય. પણ કેમેરામેન બહુ કંઈ સમજ્યો નહીં હોય એટલે મહંત સ્વામી મહારાજ પોતે પોતાના આસન ઉપરથી ઊભા થઈને, તે વખતે તો સ્વામીશ્રી પોતે સારી રીતે ચાલી પણ શકતા હતા. એટલે ઊભા થઈને એ કેમેરામેનને ખબર ના પડે એ પ્રમાણે સ્વામી પોતે જ્યાં આગળ જે હરિભક્તો દેખાતા નહોતા એ બધાને ત્યાં ઊભા થઈને દ્રષ્ટિદાન દર્શનદાન આપ્યા. ત્યારે આખી સભાની અંદર બધા અચંબો પામી ગયા કે જે ગુરુને આપણે દંડબદ્ધ કરીએ, પંચાંગ પ્રણામ કરીએ, વંદન કરીએ, એ ગુરુ આવડી મોટી સભાની અંદર થોડા ખૂણામાં ઉભેલા હરિભક્તો ની સાથેની મુલાકાત, દ્રષ્ટિ મુલાકાત નથી થતી, નથી એમાં અડચણ થાય છે, તો સ્વામી પોતે ઊભા થયા. એટલે આપણને ખ્યાલ આવે કે મહંત સ્વામી મહારાજ પોતે માત્ર મૂર્તિમાં કે પોતાને મળ્યા જે પ્રગટ ગુરુ હરિ યોગીજી મહારાજ કે પ્રમુખ સ્વામી મહારાજમાં જ ભગવાન રહ્યા છે. એ તો એકદમ ભક્ત ભગવાનપણાના ભાવથી એ સ્વીકારે છે, પણ એ સત્પુરુષના યોગની અંદર આવેલો આવો જે ભગવાનનો ભક્ત, અને એટલે જ યોગીજી મહારાજ કહેતા ને કે જેના અનંત જન્મના પુણ્ય ઉદય થયા હોય એ આ અક્ષર મંદિરના દેરીનું પગથિયું ચડી શકે. એટલે એનો અર્થ એ થયો કે આખો અખિલ સ્વામિનારાયણ સંપ્રદાય કહેતા કે BAPS સંસ્થા અને એની અંદર આવનારો મુમુક્ષુ કાંઈ એમનામ તો આવે નહીં, એના પુણ્ય ઉદય થયા હોય તો જ. અને એ દ્રષ્ટિએ કરીને આપણે જાણીએ પરદેશની ભૂમિ ઉપર સંતો કોઈ એક હરિભક્ત કે યુવકનો પરિચય આપતા હતા, અને પરિચયની અંદર શું વાત થઈ એ બહુ મને ખ્યાલ નથી, પણ તે વખતે મહંત સ્વામી મહારાજ પોતે એ યુવકની કાંઈક એવી ભક્તિ હશે અથવા તો એણે એવું કાંઈક કર્યું હશે કે જેના કારણે કરીને મહંત સ્વામી મહારાજ એકદમ વાંકા વળીને એના ચરણનો સ્પર્શ કરે છે. એ વિડીયોના દર્શન પણ આપણે કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે. બીજો એક વિડીયો હમણાં એવો જોવામાં આવ્યો,
એક નાનો એવો 1.5 વર્ષનો બાળક, એના પિતા એને લઈને આવેલા અને તે વખતે સ્વામીએ પોતે એના માથા ઉપર હાથ મૂક્યો. એટલે મહાન સ્વામી મહારાજ પોતે એ બાળકને તો એના જીવને ઓળખતા હોય, એટલે ધીરે રહીને સ્વામીએ સહેજ માથું નમાયું ત્યારે પેલા બાળકે તે વખતના સમયની અંદર મહાન સ્વામી મહારાજના મસ્તક ઉપર હાથ મૂક્યો. આમ સામાન્ય રીતે આ બહુ અઘરું લાગે, ગમે તેઓ આટલી મોટી હસ્તી હોય, આટલી એમની ઊંચાઈ, સતત બ્રહ્મ ભાવની વિશે રહેવાનું ને પરબ્રહ્મની ભક્તિમાં પરોવેલા રહેવાનું, આટલું બધું હોવા છતાં પણ તે મહાન સ્વામી મહારાજ આવી રીતે બાળકના આશીર્વાદ, ત્યારે એના પપ્પાએ કીધું બેટા એમ ન કરાય. તે મળવાલો ગઈ તો બીજી વખત મૂકવા માટે તૈયાર થયો અને સ્વામી પણ સ્વીકારી લે છે. એટલે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન એટલે આપણે આપણા જીવનની અંદર પણ બહુ જ ગર્ભિત રીતે વિચારવાનું છે. માત્ર ને માત્ર 5 માળા કરી નાખી એમ કરીને આપણે ઊભા નથી થવાનું. લાંબો સમય લાગે, પણ સ્વામી કે જેટલું દ્રઢ થાય ને એટલું જ આપણો મોક્ષનો અસાધારણ કારણ કહેવાય. એટલે એ દ્રષ્ટિએ કરીને આપણે ત્યાં પ્રગટ ભગવાનનો આપણો સંપ્રદાય છે, ગુરુમુખી સંપ્રદાય છે અને ભગવાન ગુરુની વિશે પ્રગટ છે. એ વાત તો આપણે બધા હિન્દુ સનાતન ધર્મની અંદર દરેક વ્યક્તિ જાણે છે. અને એટલે જ મહારાજ પોતે પોતાની સાથે પોતાના અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને સાથે લાવીને અને પછી મહારાજ ધામમાં જતા વખતે એ ગુણાતીતાનંદ સ્વામીને બોલાવીને એકાંતની અંદર એમને સુખ આપ્યું અને હવે જે કંઈ બાકી રહ્યું છે બધું તમારે કરવાનું છે. અને એના કારણે કરીને આ સત્સંગની અંદર જેવો ઉત્સાહ ઉમંગ મહારાજના વખતની અંદર હતો ને એવો ઉત્સાહ ને ઉમંગ પછીના વર્ષોની અંદર ગુણાતીતાનંદ સ્વામી જ્યાં જાય ત્યાં આગળ એમનું સન્માન થાય, એમને હારતોરા થાય, એમનું સ્વાગત થાય અને સાથે સાથે એમની અદ્ભુત આપણા હૈયાની અંદર પડેલી જે અનંત પ્રકારની વાસના એને તોડી નાખે એવી અદ્ભુત વાતો પણ ગુણાતીતાનંદ સ્વામી પોતે કરતા. અને એટલે જ આચાર્ય રઘુજી મહારાજ પોતે કહેતા કે સ્વામી દર વર્ષે તમારે વડતાલની અંદર કાર્તિકી પૂનમ ચૈત્રી પૂનમના સમયમાં તો પધારો બરાબર છે, પણ એ ચોમાસાની અંદર 4 મહિનાની છાવણી જેને કહેવાય ને કે અખંડ કથા વાર્તા ભજન કીર્તનની રમઝટ બોલે અને આ બધું આપણું જે આ જ્ઞાન ભગવાનના સ્વરૂપનું જ્ઞાન છે કે પછી ભગવાનના સ્વરૂપનો મહિમા છે એને સમજવા માટે તો કંઈ એક દાડામાં કંઈ આવી નથી જતું. એ વારંવાર આની આ જ વાતો સમજાતી હોય ત્યારે જ કહેવાય છે કે આપણને આપણા જીવનની અંદર આ વાત સમજાય છે. અને એટલે જ ગુણાતીતાનંદ સ્વામી ત્યાગ વૈરાગની વાતો તો કરતા હતા, પણ એવી અદ્ભુત પુરુષોત્તમ નારાયણના સ્વરૂપની વાતો કરે કે જેના કારણે કરીને અસાધારણ મોક્ષનું કારણરૂપ જે વાત, મુદ્દાની જે વાત છે એ વાતને જ ગુણાતીતાનંદ સ્વામીએ પોતે દ્રઢાવી અને એના કારણે કરીને હજારો મુમુક્ષુના અંતરની અંદર ભગવાન સ્વામિનારાયણનો સર્વ અવતારના અવતારીપણાનો નિશ્ચય બધાને થયો અને એના કારણે કરીને પરમપદના અધિકારી થયા. એટલે આપણે બહુ જ વિચારવાનું છે. આપણે બધા ગુરુ શિષ્ય તરીકે કે સત્પુરુષને આપણે આપણા ગુરુ માનીએ છીએ, પરંતુ સત્પુરુષની રીત પ્રમાણે આપણને મળેલા જે ગુરુરૂપ હરિ એ ગુણાતીત સંતને વિશે ભગવાન અખંડ બિરાજે છે, અથવા તો આપણે એમ વિચારીએ કે અખંડ ધારીને બેઠા છે. આપણે ભગવાનને ધારણ કરવા અથવા તો સ્મૃતિ કરવી એની અંદર
કેટલા બધા પ્રશ્નો માયાના, સંસારના, વ્યવહારના, અને આપણું મન કંઈ એટલું બધું સ્થિર રહેતું નથી. આ તો કહે છે ગુણાતીતાનંદ સ્વામી પોતે બોલ્યા કે અમને એક મટકું મારીએ એટલી ઘડી પણ જો અમને મહારાજ કહે છે તમારી વિસ્મૃતિ થાય તો મારું તાળવું ફાટી જાય. એવા એ અક્ષર બ્રહ્મ છે ને આપણે ત્યાં એ અક્ષર બ્રહ્મની પરંપરા છે. સંપ્રદાય ચલાવવા માટે થઈને કઈ પરંપરા મૂકી એવું નથી, પણ અનંતનું કલ્યાણ થતું રહે એના માટે આ ગુણાતીત પરંપરામાં આપણે બધા આવ્યા છીએ. તો એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.